रोम रोम भाइयों। तो जय माताजी मित्रों, स्वागत है अपना नवा व्लॉग ने अंदर ने सवार सवारे આપણે આવી ગયા હતા વાળીએ। તો આજે પાવાના છે ઘઉં। તો વ્લોગ માં મિત્રો બને આવજો ને। આ બાજુ આપણે રોહિતભાઈ બેઠા છે। તો રોહિતભાઈ આપણો વ્લોગ જોઈ રહ્યા છે। શું કહેવું રોહિતભાઈ? જય માતાજી। જય માતાજી। વ્લોગ જોઈ રહ્યા? જો મિત્રો એના ફાયદા જોઈ લો વ્લોગ। આનું ખાતર પણ આજે નાખવાનું છે અને ઘઉં પણ પાવાના છે। તો વ્લોગ માં મિત્રો આપણે ઘઉં પાવાના છે એટલે પૃથ્વી અમૃત ખાતર લઈને આપણે જઈ રહ્યા 25 કિલોનું કટું। तो ब्लॉग में बने रहो। आगे આપણે આવી ગયા પૃથ્વી અમૃત ખાતર લઈને અને હવે પાવાના છે આપણે ઘઉં। આપણે લાયા છીએ પૃથ્વી અમૃત ખાતર। તે ઓર્ગેનિક છે, બિલકુલ કેમિકલ વગરનું અને આપણે ઘઉંમાં નાખવાનો છે। જ્યાં પીરા પડ્યા છે ઘઉં ત્યાં, કેમ કે ત્યાં સાણિયું ખાતર આપણે પહોંચ્યું ના હોય તો આ પૃથ્વી અમૃત ખાતર પહોંચે અને કહેવાય ને કે ઘઉં સારા અને મજબૂત બનાવે છે। तो ब्लॉग में मित्रों बने जो लाइक कॉमेंट चैनल सब्सक्राइब कर नाखो ब्लॉग गम्यो हो तो। આવી ગયા આપણે ચણાવાળા ખેતર આંટો મારવા માટે। તો જો આ એક દૂણું પડ્યું હતું વચ્ચે અને એક અહીં થોડુંક પડ્યું હતું। જો તમે બાકી ચણા કેવા છે મિત્રો કમેન્ટ કરજો। અને ફૂલ પણ આવી ગયા છે ને અમુક અમુક જગ્યાએ પોપટા પણ આવી ગયા છે અને ચણા સારા છે। તો બ્લોગમાં મિત્રો બન્યા રહો। આપણે હવે આંટો મારવા માટે ને હવે ચાલુ કરવાનું છે આપણે ઘઉંમાં। તો મિત્રો જોઈ શકો છો આ છે આપણે પૃથ્વી અમૃત ખાતર છે આપણે। જુઓ કેવું રોહિતભાઈ? સારામાં સારું છે એવું એમ? હવે આપણા ઘઉંમાં કલર બદલી નાખશે આનો। કલર બદલી નાખશે એમ ને? પાયાનું ખાતર છે અને આપણે જઈ રહ્યા કટું લેવા માટે ઓલી બાજુ અને નાખ્યું છે રોહિતભાઈ અંદર ખાતર। બાકી હમણાં ચાલુ કરવાનું છે આપણે પાણી ઘઉંમાં। તો બ્લોગમાં બધા મિત્રો બને રહો। ચાલો ઓર્ગેનિક અપનાવીએ। જો લખેલું છે ને મિત્રો પૃથ્વી અમૃત ખાતર અને બધા ખાતર કેવું મસ્ત મજાનું છે। તો મિત્રો આપણે ઘઉં પાવાની શરૂઆત કરી નાખી છે, જોઈ શકો છો। આ બાજુ આપણે ધોરિયામાંથી પાણી આવી રહ્યું છે। બાકી બ્લોગમાં મિત્રો બને રહો। આ બાજુ આપણે ઘઉં પાવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ આપણે વાઢવાનો છે રચકો। એટલે મોરે મોરે જે કાલે આ કટકો વાઢ્યો તો આ બાજુ આજે કટકો વાઢી નાખશું એટલે એક હરખું થઈ જાય અને અહીં ઓચાળું પાણી પી જાય અહીંથી કરીને। એટલે અહીંથી આ પાણી પી જાય। ચાલુ છે આપણે ઘઉંમાં અને બગલાઓ આવ્યા છે, જોઈ શકો છો। 7-8 બગલા આવ્યા છે જીવજંતુ ખાવા માટે। જો વેણી વેણીને ખાઈ રહ્યા જુઓ તમે। બાકી હવે ઘઉં આપણે પી દેવા આવ્યા છે। આ બાજુ વધ્યા છે 4 થી 5 ચેરા બાકી છે। પાણી આવેલું મસ્ત મજાનું ને આ બાજુ આપણે રચકો વાઢ્યો છે। રોહિતભાઈ આ બાજુ વાઢી રહ્યા છે। તો બ્લોકમાં ચીકુડી નાખવા માટે તો ગાયને નાખી દીધી રચકોની ચીકુડી અને બીજી અહીં મૂકી છે, જોઈ શકો છો તમે મિત્રો। અને હવે બીજી આપણે થોડીક વાઢવાની છે અને થોડીક પડી છે તે લઈને આવીએ પછી રચકામાં અને ચીકુડીમાં થોડું પાણી પાઈ નાખીએ અને ઘઉંમાં હવે પી દેવા આવ્યું છે। તો બ્લોગમાં બન્યા રહો। તમને આજે તો એક ભાઈ આવ્યા હતા ખાટલા વેચવા, આપણે એક લઈ લીધો ખાટલો અને આજે કડવાની છે ચણાની દાળ વાળીએ। તો આપણે તોડી નાખ્યા ચણા અને લઈ લીધા હતા આજે ચણા, એટલે બનાવવાની છે ચણાની દાળ। તો બ્લોગમાં મિત્રો બનાવીજો, ચણાની દાળનો બ્લોગ ફૂલ થશે। તો મિત્રો આપણે ચા પાણીનું આયોજન કર્યું હોય અહીંયા જુઓ, दूध रेडी चा पानी आयोजन कर। आ बाजू अमीर भाई आप दौड़ाम दौड़ी है। अमीर भाई ने छोकरा व्यूह एम दौड़ी करे है। शू कह जय माताजी? चा पानी आयोजन करे है। अने आ बाजू आपणे पोलोबानी चना फूली रह्या छे। तो जुओ मित्रों चना फूलवानुं कामकाज चालू है। जय माताजी रोहित भाई। जय माताजी। जय माताजी बोलो बा। जय माताजी। जुओ चना फूलवानुं कामकाज चालू है। बाकी ब्लॉग में बने रहो। आज फूल ब्लॉग थवानो छे चणानी दाळ वाळीए। अमृतभाई आव्या हता अमारे माहो अने बाय पण थाय छे। तो जय माताजी। जय माताजी। केम छो? औ शांति। खेती बनावी जो ताजा રીંગણ બીંગણ બહુ સારી બનાવી। ટબક પદ્ધતિથી આ બનાવેલું છે બધું જુઓ ને। માહોલ સારો છે? માહોલ સારો છે, બહુ સારું વાવેતર છે, સારામાં સારું બનાવેલું છે। તાજા તો જુઓ રીંગણા કેવા છે? રીંગણા તાજા તો જુઓ। તાજા નહીં? હા ઓર્ગેનિક દવા વગર ના હે ને? હા તો જ આવે ને થાય ને। કામકાજ ચાલુ છે ચણા ભાગી અને જય માતાજી। અને આ બાજુ બધું કામકાજ ચાલુ, ડુંગળી કાતરી રહ્યા છે। આ બાજુ આપણે અમીરભાઈ બેઠા અને આ બાજુ આપણે કડકભાઈ। જય માતાજી। જય માતાજી। જાજે જો નાસી અંદર રહી। આ બાજુ અમીરભાઈ। જય માતાજી અમીરભાઈ। જય માતાજી। કેમ છો? મજામાં? આવો ને આ બાજુ આપણે કડકભાઈ બેઠા છે અને ઓલી બાજુ આપણે પોલબા। જય માતાજી બોલો બા। જય માતાજી।
જો કામકાજ ચાલુ. આ બધું જાય પછી તો હોતા ઠંડીના. બાકી જો ફાઇનલી આપણે દાળ બનાવવાનું કામકાજ ચાલુ છે અને આ બાજુ રોહિતભાઈ શું નાખ્યું તપેલામાં આપણે? અંદર ડુંગળી શેકવા માટે નાખી છે અને લસણ લસણ છે એવું બધું એમ લીલું લસણ મરચાં, હા. બરાબર. જો મિત્રો અને આ બાજુ આપણે ટમાટર કાતરી નાખ્યા, મરચાં અને આ મરચું સૂકું જોઈ શકો છો. બ્લોગ કામકાજ ચાલુ છે. બાકી બ્લોગમાં મિત્રો બને રહેજો. આપણે છેલ્લે સુધી બનાવશું બ્લોગ કે કેવી દાળ બની. બાકી બ્લોગમાં બની ગયા છે. અંદર નાખી દીધા ટમાટા જોઈ શકો છો. અને આ બાજુ બધું આપણે પડ્યું છે. બધું અમીરભાઈ બેઠા બાજુમાં. જો રસોઈ બદલાણા આજ તો. બાકી બ્લોગમાં મિત્રો બાગીનો અંદર નાખી દીધો ને જોઈ શકો છો જાડા ઠેરા જેવી દાળ અને મસાલો બાદશાહનો હવે નાખવાનો છે. અને આ બાજુ અમીરભાઈ ધાણા પકડીને બેઠા. શું કેવું અમીરભાઈ? ધાણા ચાર નાખવાના? છેલ્લે ઉપર નાખવાનું બરોબર. બાકી બ્લોગમાં બને જો નહીં હોળીમાં. અને હવે બધે થાળીમાં હાલવાની છે. આ બધું જય ભાઈ, જય માતાજી, જય ભાઈ. અને આ બધું અમીરભાઈ બેઠા જોઈ શકો છો. આપણા ભાગમાં આવી ગઈ દાળ. જો આ બાજુ બધાએ આલ દીધી છે. બાકી આ બધા એમ કેરા રોટલા ચા પડ્યા. રોટલા અહીં પડ્યા અમીરભાઈ. આ બાજુ અમીરભાઈ જઈ રહ્યા છે. બાકી બ્લોગમાં બની રહો અને બતાવશું તમને બધા માણસો જોડે રિવ્યુ લેશું કેવી દાળ બની છે. બાકી અત્યારે તો સ્મેલ મસ્ત આવી રહી છે, સુગંધ જોઈ શકો છો. દાળ આપણે બધાને આપી દીધી છે. અને જોઈ શકો છો મિત્રો બાજીના રોટલા. દાળ ભેગા તો આપણે બાજીના રોટલા સારા લાગે. વઢિયારના ચણાની પ્રખ્યાત દાળ છે આપણે. મિત્રો આપણે પુલાવાનું પૂછીએ કેવી દાળ બની. પુલાબા સરસ બની એમ. જો બધા ચાખી હતી અને હવે ખાવાનું કામકાજ ચાલુ. અમીરભાઈ આમ દાળ કેવી બની એમ કહો? એવું એમ? જય ભાઈ કેવી આમ દાળ? કરો ભાઈ એવું એમ. બ્લોગમાં મિત્રો બનાવી જો. તો બસ મિત્રો આજે ચણાનું આયોજન હતું એટલે ચણાની દાળનું આયોજન કમ્પ્લીટ પતી ગયું. તો હવે આપણે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આગલા બ્લોગમાં. લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બ્લોગ ગમ્યો હોય તો. બાકી મળીશું આગલા બ્લોગમાં. જય માતાજી.